કેમ છો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો? હું છું ધ્રુવિલ સર અને તમે જોઈ રહ્યા છો જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશનની એજ્યુકેશન ચેનલ પર. ધોરણ 8, 9, 10 દરેકના વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અને ગુજરાતભરના શિક્ષકો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સેક્શન ડીમાં ચેપ્ટર નંબર 2 આપણે કમ્પ્લીટ કરેલું. સરસ મજાના મૌલિક પ્રશ્નો જે હતા એ આપણે શીખેલા. હવે આજે આપણે વાત કરવાની છે આના પછીનું ચેપ્ટર નંબર 7 દાખલાઓ છે, સરસ મજાના આલેખો છે. ખાસ તમે વિડીયો સાથે જોડાયેલા રહેજો, બહુ મજા આવશે. ઇન ડિટેલ હું કરાવવાનો છું, ડાયરેક્ટ જવાબ નથી આપવાનો, ગણતરી કરીને બતાવીશ. ઓકે, ચલો લેટ્સ સ્ટાર્ટ, શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે અંતરવિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો જણાવો. ચલો ફટાફટ બેટા, એકદમ સરળ સવાલ. અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે તે જાણી શકાય. બીજા નંબરે પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ તે જાણી શકાય. ત્રીજા નંબરે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે કે પ્રતિપ્રવેગી ગતિ તે જાણી શકાય. એના પછી આગળ, બે ગતિમાન પદાર્થ એકબીજાને ક્યારે ભેગા થશે? ગતિમાન પદાર્થ જે તે સ્થાને કયા સમય પહોંચશે તે જાણી શકાય. પાંચમા નંબરનો બહુ જ જબરજસ્ત આઈએમપી. જો બેટા અહીંયા લખું છું, આને કહેવાય બેટા સુરેખા, તો સુરેખ. તો એના ઢાળ પરથી, આ એનો ઢાળ, એનો ઢાળ પરથી બેટા આપણને ઝડપનું મૂલ્ય જાણી શકાય. પણ કયો આલેખ બેટા? અંતર વિરુદ્ધ સમય. ફરીથી કહું, અંતર વિરુદ્ધ સમયનો આલેખ બેટાનો ઢાળ સુરેખ આલેખ હોય તો એના ઢાળ પરથી શું જાણી શકાય? ઝડપ. બીજું, બે ગતિમાન પદાર્થ, ચલો અહીંયા દોરું છું, સરસ મજાનું સમજ. આકાર એ છે, આકાર બી છે, તો ઝડપ કોની વધુ? આમાં એમસીક્યુ આવે છે. અને બેટા જો તમને ઇન ડિટેલ ભણવું હોય તો મારા ચેનલમાં વિડીયો છે બધા. ચેપ્ટર નંબર 7 આખું આપેલું છે, બહુ સરસ મજાનું બનાવેલું છે. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકી દઉં છું, તમે ખાસ જોઈ લેજો, બહુ મજા આવશે. તમને કોની ઝડપ વધુ? જે ઉપર હોય એની ઝડપ વધુ, તો બે પદાર્થના ઝડપની સરખામણી કરી શકાય. હવે બેટા સમજો, ધારો કે બેટા અહીંયા ખાસ સમજો, અંતરવિરુદ્ધ સમયનો આલેખ છે. ધારો કે તમે સુરત થી નીકળો છો, તમારા કાકા નવસારીથી નીકળે છે, તો બંને પદાર્થ ક્યાંથી નીકળ્યા? જુદા જુદા સ્થાનોથી, પણ એકબીજાને કેટલા સમય અને કેટલા સ્થળે મળશે તે જાણી શકાય. ધારો કે તમે સુરત થી નીકળ્યા હો, અહીંયાથી તમારા કાકા નીકળ્યા નવસારીથી, અહીંયા મને ધારો કે સમજો અહીંયા 10 મિનિટ છે સમજ, અને 600 મીટર અંતરે, તો શું કહેવાય? અહીંયાથી 600 મીટર અંતરે અને 10 મિનિટ પછી બંને પદાર્થો, પપ્પાની ગાડી અને કાકાની ગાડી ભેગી થશે. તો અહીંયા જો એક સીધા રસ્તા પર જુદી જુદી ઝડપે, હવે સમાન થોડી હોય, પપ્પા અલગ ઝડપે ગાડી ચલાવે, કાકા અલગ ઝડપે ચલાવે. બે પદાર્થો એકબીજાને ક્યારે બેટા, કયા સ્થાને અને કયા સમયે મળશે તે જાણી શકાય છે. આવડે કે નહીં આવડે? સ્થિર છે કે ગતિમાં? નિયમિત ગતિ કરે છે કે અનિયમિત? પ્રવેગી ગતિ કરે છે, પ્રતિપ્રવેગી? કયા સમયે ભેગા થશે, કયા સ્થાને ભેગા થશે? જો સુરેખ મળે તો એના ઢાળ પરથી ઝડપ જાણી શકાય, બે પદાર્થની ઝડપની સરખામણી કરી શકાય, અને જુદી જુદી ઝડપે ગતિ કરતા પદાર્થો, જુદા જુદા સ્થાનેથી ગતિ કરતા પદાર્થો, નવસારી અને સુરતથી ગતિ કરતા પદાર્થો એકબીજાને કયા સમયે મળશે, કયા સ્થાને મળશે તે જાણી શકાય. ચલો, અવાજમાં થોડો પ્રોબ્લેમ આવશે, ગળું બેસી ગયું છે, હા ને? તો ખાલી શાંતિથી સાંભળવાનો ટ્રાય કરજો. એના પછીની વાત કરું, એના જેવો જ પ્રશ્ન, વેગ વિરુદ્ધ સમયનો આલેખ. સેમ બેટા, સેમ. આમાં બી શું ખબર પડે? જો પદાર્થ નિયમિત ગતિ કરે
કે પદાર્થ અનિયમિત ગતિ કરે તે જાણે છે. હવે ત્રીજું લખવો તો આવું લખાય, હું કહું લખી દેવાનું છું. પદાર્થ આ લખી જો પ્રવેગી ગતિ કરે કે પ્રતિપ્રવેગી ગતિ કરે તે જાણે છે. આખો નવો મુદ્દો બનાવો, અહીંયા જોઈન્ટ ને આખો વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગી ગતિ કે પ્રતિપ્રવેગી બે મુદ્દા થઈ ગયા. પેલામાં ઝડપની સરખામણી કરી શકાય. અહીંયા જો વેગના મૂલ્યમાં થતા ફેરફારની જાણકારી મેળવીશું. હવે અહીંયા બહુ સરસ મજાનું, જો વેગ વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ કેવો હોય બેટા? સુરેખ હોય. શું હોય બેટા? સુરેખ. તો એના ઢાળ પરથી શું જાણી શકાય બેટા? પ્રવેગ. આ મોસ્ટ ટાઈમ એમ સુધી શું જાણી શકાય? પ્રવેગ. હવે આનું શોધવાનું સૂત્ર આવે છે, ઓકે, પણ એવું તમારા સિલેબસમાં નથી. કોઈ પણ ઢાળ શોધવો હોય ને તો ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સ આ સૂત્ર છે, પણ એવું તમારે નથી તો આપણે ડીપમાં પડવું નથી. ઓકે, કોઈક સમય આવશે, કોઈ વિડીયો લઈને આવીશ, એમાં ખાસ સમજાવીશ કે ઢાળ પરથી પ્રવેગ કેવી રીતે મળે. મારી જે ઓફલાઈન સેન્ટર ચાલે એમાં હું છોકરાને સમજાવું છું. ઓનલાઈનમાં આપણે એટલું પ્રશ્ન પૂરતું ફોકસ કરીએ. ઓકે, નેક્સ્ટ, વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી જો વેગની સરખામણી કરી શકાય. હવે બહુ મોસ્ટ ટાઈમ બી કે વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલા ક્ષેત્રફળ પરથી તમને શું મળે? અંતર કાતો સ્થાનાંતર. શું જાણી શકાય? અંતર કાતો સ્થાનાંતર. ફરી પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત? પ્રવેગી ગતિ કરે છે કે પ્રતિવેગી? વેગના મૂલ્યમાં થતો ફેરફાર, વેગની સરખામણી શકે. પછી ઢાળ વાળો, ઢાળ સુરેખ હોય તો એના પરથી પ્રવેગ જાણી શકાય, અને ઘેરાયેલા ક્ષેત્રફળ પરથી સ્થાનાંતર કે અંતર જાણી શકાય. ઓકે, આ બે પ્રશ્નો અહીંયા રાખીએ છીએ. મળું તમને નવા વિડીયો સાથે આલેખ વાળા. ઓકે, ભારત માતાની જય. જય જય ગરવી ગુજરાત.